તો કેમ છો કલેજા? સ્વાગત છે આપણા મોટા વ્લોગિંગમાં. અને આજે આપણે જવાનું છે નાની એવી રાઈડમાં, અને આપણે જવાનું છે આપણા સ્કાયલો ભાઈ ની યારે. કેમ છે ભાઈ? સેટરડે નાઇટ રાઈડ. અને આપણા બીજા છે ભાઈ વોરિયર ભાઈ. કેમ છે ભાઈ? મજામાં. તો આપણે આ ભાઈ અને આ ભાઈ ની યારે જવાનું છે ચીકોવાડી. ત્યાંથી બીજા રાઈડરો જોઈન થાય. તો અત્યારે આપણે નીકળી જઈએ. કેમેરો છે ચાલુ. ઓકે, તો હાલો ભાઈ આપણે મોટા વ્લોગિંગ ની સ્ટાર્ટિંગ કરી નાખીએ અહીંથી કામરેજ થી. અને આપણે વિકીભાઈ કિંગે જીરામ આવું હોય કે મોટા વ્લોગમાં. હાલો તો કરીએ સ્ટાર્ટ. તો ફાઇનલી ભાઈ કામરેજના રસ્તા ગજાવતા ગજાવતા અમે જઈએ છીએ રાઈડ ઉપર. સેટરડે નાઇટ રાઈડ. કુરિયરભાઈ ની ગાડી છે. શું નથી થતું? હજારભાઈ ની હજાર લાઈટ ચાલુ નથી થતી. આપણા વોરિયર ભાઈ હું સ્કાયલો ભાઈ આગળ થોડા જાય છે. ધીમે રો ભાઈ, એક્ટિવા છે અહીંયા સાથીદાર. હા એ બમ ભાઈ હો ભાઈ. તો ભાઈ ચાલો નીકળી જઈએ આપણે કામરેજ થી અને જવાનું છે ચીકોવાડી. ચીકોવાડી બીજા બધા રાઈડરો ભેગા થવાના છે. અત્યારે બધા આવી ગયા છે. મારા લીધે થોડુંક મોડું થઈ ગયું છે કારણ કે ભાઈ આપણે થોડુંક ઓફિસેથી આવવામાં થઈ ગયું હતું મોડું, એટલે નીકળ્યા મોડા. કઈ નહીં, નીકળી ગયા છીએ. હવે તમે રાઈડ નું એન્જોય કરો. નવા આવે તો કરી નાખજો ભાઈ, મારી ચેનલ ને સબસ્ક્રાઇબ, લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. અને ભાઈ મસ્ત મજાનું એક તો નહીં લાડ બધું સપોર્ટ આપજો, જેથી આપણે થોડાક આગળ વધી. આ બમ પાયા ખોટો નખાયો મિત્રો. આપણો ટાઈમ હતો 8:30 નો, પણ અત્યારે વાગી જશે 9. એટલે ગાડી થોડીક ભગાવી જશે ને કામરેજ થી ચીકુવાડી થોડુંક આઘું થાય છે, એટલે ભગાવી જશે આપણે. સુરત નો નજારો ભાઈ રાતે સુરત આમ કેવું લાગે હતા. સવારે તમે આનો આ રોડ જોયો એટલે ભાઈ તમારે હાલવાની જગ્યા ન હોય. તો ભાઈ અત્યારે ગાડી હાંકવાની છે ને ભાઈ સૈયડ મજા આવે છે, કાંઈ ઘટે નહીં એવી. ભાઈ દે સર, કારણ કે ભાઈ રોડ ખાલી છે. તો આગળ પેટ્રોલ પંપ છે, તો અહીંથી આપણે પેલા લઈ લેવાની છે સાઈડ. હાથ દેખાડી દીધો છે બસ. હવે આગળ જ છે પેટ્રોલ પંપ, અહીંયા બધા ઉભા છે. તો ફાઇનલી ભાઈ મીટઅપ પોઈન્ટ આપણે આવી ગયા છીએ, અને આપણા બધા રાઈડર ભાઈઓ આવી ગયા છે. અને ગાડીમાં છે ભાઈ આપણી એસપી સાઈન. આ રાઈડર છે, આ આપણી ગાડી છે, આ સાઈન છે, આ ગાડી વતન છે. અને આ એક નવા મેમ્બર આવ્યા છે અમારા. શું નામ છે તમારું મિત્ર? તેજસભાઈ. તો આ ભાઈ અમારા ગ્રુપમાં એડ છે, નવા મેમ્બર. આ ભાઈને તમે ઓળખતા જશો, નિકભાઈ. આ ભાઈનો બ્લોગ ચાલુ છે. નામ રિવીલ કરી દેતે. આમો બ્લોગ ચાલુ છે ભાઈ. રમેશભાઈ मेरा नाम है. ए कंटेंट गोते से टॉक टैग बोली दे ने तो अच्छा, आप भी ब्लॉग बनाओ, मैं भी बनाऊं. आप कैसे हो भैया? हम ब्लॉग चालू છે. બાકાજી કે બોલાવે एका बीजा हम व्लॉग में फटकाई दे एवाय मोरे मोरा आपे 10K જલ્દી થી કમ્પ્લીટ કરાવો. 10K જલ્દી કમ્પ્લીટ કરાવો. મને આને સોરી આંગળી બીજે એમાં ફેસ રિવીલ કરવાનું છે. હા ઓ ફેસ રિવીલ કરવાનું. જો તમારાનું ફેસ જોવું હોય તો ફટાફટ 10K કરાવો. હાલો मारा मिल गया नो ઓહો તો ભાઈ આપણે આમ જાવ ભાઈ ને બ્લોગ કટ કરી દેતા હું ભાઈ. ટીચર ફોલોઅર તક પહોંચ મિલિયન માં મારા વ્યૂ નથી આવતા. નહીં હો રહા है. હાલો તો ભાઈ હવે બધા છે ને ક્લિપ લે છે પોતપોતાની, પછી આપણે ધીમે ધીમે રાઈડ ચાલુ કરીએ. તો ફાઇનલી ભાઈ આપણે જે છેલ્લા મેમ્બર હતા એ આવી ગયા છે, R15 વાળા. શું નામ તમારું ભાઈ? શુભાંશુ. હા ભાઈ શુભાંશુ ભાઈ. જો એની R1 છે આવડી. હવે આ R1 છે, જો આ R15. તો ભાઈ જો બધી ગાડી આવી ગઈ છે લાઈનમાં. તો ફાઇનલી ભાઈબંધો આપણે બધા રાઈડરો થઈ ગયા છે રેડી, અને રાઈડ કરવાની છે સ્ટાર્ટ. તો આપણે જરાક આગળ વીએ, બધાને દેખાડી દઈએ હરખું એકવાર મસ્તીના બધા રાઈડરો. આપણા કાયલો ભાઈ, આપણા મિત્ર રોયલ એનફિલ્ડ ગાડી છે એની પાસે જો આપણી. બીજો છે આપણો દીપલો, બીજા છે આપણા ટીવીએસ રાઈડર વાળા ભાઈ. તો હાલો ભાઈ હવે રાઈડ કરીએ સ્ટાર્ટ આપણે ધીમે ધીમે. અને આ R1 વાળો. હાલો ભાઈ સ્ટાર્ટ કરો રાઈડ. મેં કીધું ક્યારે રાઈડમાં. તો ચાલો મિત્રો આપણી રાઈડ સ્ટાર્ટ થાય છે હવે.
તો ચાલો લેટ્સ ગો. રાઈડ આપણે થઈ ગઈ છે સ્ટાર્ટ. તો આ છે ભાઈ ચીકુવાડીનો બ્રિજ. આપણા 2 રાઈડર આગળ છે અને 3-4 રાઈડર પાછળ છે. આ બાજુ થોડોક ટ્રાફિક છે અને આપણે જવાનું છે ડેસ્ટિનેશન ભાઈ વેસુ. વેસુ જવાનું છે આપણે. તો ફાઇનલી આપણે ભાઈ હીરાબાગ અને કાપોદ્રા વાળો પુલ હતો ચડાવી દીધો છે અને આ પુલ આપણે પૂરો કરવાનો છે. તો મિત્રો આપણે પુલ કરી દીધો છે કમ્પ્લીટ ને હવે આવી ગયા છીએ આપણે પોદાર આર્કેટ ને સામે છે પોદાર માર્કેટ. તો આમાં જે પાણી ભરાણું હતું ને સુરતમાં એ અહીંયા ભરાણું હતું. અહીંયા ભરાણું હતું સોરી. તો અહીંથી જવાનું છે આપણે સીધું ભાઈ રેલવે સ્ટેશન તરફ. પછી આગળ આપણે વેસુ બાજુ જવાનું છે. તો જો ભાઈ મસ્ત મજાનું કરનાળું આવી ગયું છે. જો ભાઈ કરનાળું. આમાં ગાડીનો અવાજ આવે ને ભાઈ 1 નંબર ગાડી બધું. તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશન. અહીંથી સીધું જોવાય રેલવે સ્ટેશન. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન ઉપર. અને અત્યારે ભાઈ અમે એટલી રાઈડ કરીને આવ્યા હતા ને કારણ શું હતું ખબર? ખાલી ચા પીવા નીકળ્યો. ચા પીવા હાટું આપણે કામરેજથી વેસુ આવ્યા છે. આજે સામે સર્કલ છે જો એની એક્ઝેક્ટ સામે આપણે બેઠા છીએ. અહીં આ બોર્ડની હેઠે બેઠા છીએ. લીધી હો લીધી. જો મસ્ત પાણીની બોટલ છે. આપણા બધા મિત્રો બેઠા છીએ અહીંયા. લીધી. જો આ આ દીપલો એ દીપલા के नाम पे दे दे भैया. બસ આવા દી આવી ગયા ને હવે तो આવી જાય ને બાપુ. તો ઓછી ધીમીની ગાડી હકાય. ધીમે ગાડી પેટ્રોલ પી જાય તો શું કરવું? ટોટલ લોસ. હા. જો ભાઈ ચા આવી ગઈ છે મસ્તી નો કુલ્લડમાં ચા આવી છે કુલ્લડમાં. આના યાર મારે આને લીધે બહુ એડિટિંગ કરવું પડે. ના હું સાઈડ માં આવ્યો હતો. નહીં તારું કામ મને ગમ્યું. તારું ફેસ કવર જ હોય. આપણે સાઈડ માં બેસી જાય. આનું થોડુંક કેવડાવે છે. હાલો ભાઈ ફાઇનલી આપણે ચા બા પી દીધી છે. મીટઅપ આપણું થઈ ગયું છે કમ્પ્લીટ. અને હવે જવાનું છે આપણે ઘરે. અને ભાઈ અહીંયા થોડોક રૂલ છે ને અલગ છે. 11 વાગે તો આપણે બધું બંધ કરી જ દઈએ છે. પણ અહીંયા થોડુંક વહેલા બંધ કરાવી દીધું. તો પોલીસ વાળા આવ્યો છે બધું બંધ કરાવ્યું ને હવે આપણે નીકળવાનું છે. તો બધા નીકળે મજાનો ભાઈ નાસ્તો મંગાવી લીધો છે. હવે નાસ્તો કરવાનો છે. નાસ્તો કરી લઈએ ફર્સ્ટ ક્લાસ એકદમ. તો ભાઈ ફાઇનલી થઈ ગયો એ નાસ્તો કમ્પ્લીટ. અને હવે જવાનું છે ભાઈ પોતાના ઘરે. પેલા પાણી ગોત પાણી તીખું લાગી ગયું. પાણી પીધું ખરા કેટલું પીવું છે. અને સાથીદાર જોવા પડી મસ્ત એકદમ. સાથીદાર ગુજી 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 લે ભાઈ તે કેમ એક્ટિવા કેમ મેં કીધું એક્ટિવા ક્યારે લઈ આવ્યો તું અહીંયા? ના નથી કાળો ઘોડો હો. પાઈ પાડો. હાલો તો ભાઈ યમરાજ નો પાડો. સીધો ઘરે જવાનું છે. આ ભાઈ કામરેજના છે. આ ભાઈ કામરેજના છે. આ ભાઈ કામરેજના છે. અને હું કામરેજનો છું. હું સીધા જઈ ઘરે ભાઈ. તું જઈ કાલ છે રવિવાર રજા છે. સવાર સુધી હોવાનું છે. તો હાલો ભાઈ બપોર લગી હા બપોર સુધી સોરી બપોર સુધી હોવાનું છે. હાલો ભાઈ જઈ ઘરે સીધા.